જય જિનેન્દ્ર, જય ભવાની. મારું નામ ભાવેશ ધંધુકિયા છે. રાજકોટનો રહેવાસી છું. મારે તમને એક વાત શેર કરવી છે કે આજના કળિયુગમાં માતાજીનું કેટલું સત હોય છે, કેટલું સત્ય હોય છે, એ મારે તમને આજે એનો પુરાવો આપવો છે. આજે તમને એનો પરચો આપવો છે. આજથી 2016ની સાલમાં મને કેન્સર આવ્યું હતું. કેન્સર એટલું ભયંકર હતું અને ચોથા સ્ટેજનું હતું કે જેની દવા કરવી અશક્ય હતી, જેનો કોઈ ઈલાજ થઈ શકે એમ નહોતો. લીવર, કિડની, ફેફસા, બધી જ જગ્યાએ કેન્સરનો એટલો બધો ફેલાવો થઈ ગયો હતો કે વાત ન પૂછો. જ્યારે કેન્સર મારા શરીરમાં ડિટેક્ટ થયું ત્યારે મને એટલું બધું દુઃખ થયું, એટલો બધો ત્રાસકો લાગ્યો કે હવે મારું શું થશે. 2016માં કેન્સર ડિટેક્ટ થયા પછી અમે રાજકોટથી લઈ અને બોમ્બે સુધીમાં જે નામાંકિત ડૉક્ટરો હોય છે તે બધા જનો અભિપ્રાય લીધો. લગભગ 1 વર્ષ દરમિયાનની અંદર અમે ઓછામાં ઓછા 12 થી 13 ડૉક્ટરોનો અભિપ્રાય લીધો. બધા જ ડૉક્ટરોનું કહેવાનું એટલું જ હતું કે કેન્સર એટલી હદ સુધી ફેલાયેલું છે કે જેનો ઈલાજ શક્ય નથી. તમારી પાસે હવે ફક્ત 3 થી 4 મહિનાનો જ સમય છે. કેન્સર લીવરની અંદર એટલું ફેલાઈ ગયું હતું કે ખાલી લીવરની અંદર જ 25 ગાંઠો હતી કેન્સરની, જે કાઢવી ખૂબ જ મુશ્કેલ હતી. જેને હિસાબે કોઈ પણ ડૉક્ટર ઓપરેશન કરવા માટે તૈયાર થતો ન હતો. પછી ધંધુકા મુકામે શ્રી નવદુર્ગા માતાજી બિરાજમાન છે, વાવની અંદર બિરાજમાન છે. એ માતાજીને પ્રાર્થના કરી, માતાજી પાસે ગયા, ખોડો પાથરી અને પ્રાર્થના કરી કે હે માં, હવે તું જ ઉગારનારી છો, તું જ કોઈક રસ્તો બતાવ કે હવે આમાં અમારે શું કરવું. બસ સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરી અને 15 જ દિવસની અંદર અમને એક એવા ડૉક્ટરનું નામ મળ્યું કે જેને અમે મળવા માટે અમદાવાદ ગયા. જે ડૉક્ટરનું નામ છે મહેશ ડી પટેલ. અમદાવાદની અંદર ઝાયડસ કેન્સર હોસ્પિટલની અંદર એ સેવા આપે છે. એ ડૉક્ટરનું નામ આવ્યું. એ ડૉક્ટરનો સંપર્ક કર્યો, એને મળ્યા, એની સાથે વાતચીત કરી. એ ડૉક્ટરે એવું જ કીધું કે આ કેસ બહુ રેર પ્રકારનો કેસ છે. કેન્સર 4 સ્ટેજનું કેન્સર છે, પણ હું મારે પૂરેપૂરી ટ્રાય કરીશ આ પેશન્ટને બચાવવાની, અને હું એક જ કટકે આ આખું ઓપરેશન પાર પાડીશ. ત્યારબાદ ઓપરેશનની તારીખ નક્કી થઈ. ઓપરેશન કરાવ્યા પહેલાં નવદુર્ગા માતાજીનો આભાર માની તેને પ્રાર્થના કરી અને ઓપરેશન થિયેટરમાં દાખલ થયા. સવારે 8:30 વાગે ઓપરેશન ચાલુ થયું. રાત્રે 2:30 વાગે ઓપરેશન પૂરું થયું. સતત 18 થી 19 કલાકનું આ ઓપરેશન ચાલ્યું. ઓપરેશન થયા બાદ ડૉક્ટરે એવું કીધું કે આ પેશન્ટ માતાજીની દયાથી જ બચ્યો છે, નકર આ કન્ડિશનમાં પેશન્ટ સ્ટ્રેચરમાંથી પણ બહાર ન આવે. ત્યારબાદ 1 વર્ષ સુધી રિકવરી થતાં 1 વર્ષ થયું. 1 વર્ષ પછી હું એકદમ નોર્મલ વ્યક્તિ જે હોય એવો હું પાછો થઈ ગયો. આજે ઓપરેશન કર્યાને 9 વર્ષ વીતી ગયા છે. આજે હું તમારી સમક્ષ જીવતો જાગતો વ્યક્તિ બેઠો છું અને કોઈ પણ જાતની તકલીફ વગર એકદમ નોર્મલ વ્યક્તિ જે રીતે રહેતો હોય એ જ રીતે હું જિંદગી પસાર કરું છું. અને માતાજીની કૃપા હશે તો આગળ પણ મારું આયુષ્ય બળવાન કરશે. પણ મારી તમને એટલી જ પ્રાર્થના છે કે નવદુર્ગા ભવાની માતાજી જે ધંધુકા ગામમાં વાવની અંદર બિરાજમાન છે, એનું એટલું સત્ય છે, એટલું એનું સત છે. તો આજે હું તમને આ પરચાની રજૂઆત કરી અને હું નવદુર્ગા માતાજીને ધન્યવાદ આપું છું કે આજે એને મારું જીવન ઉગાડી લીધું અને મને સ્વસ્થ રાખ્યો છે. જય જિનેન્દ્ર, જય માતાજી.